વિવાહ પણ કરવા હોય ને તો લાયક કન્યા હોવી જોઈએ. પછી હાલો હવે ક્યાંય થતું નથી, ગમે ને ફિટ થઈ જાવ તો પછી દુખાવો રહે જ કાયમ. લાયકાત, એક યોગ્યતા જરૂરી છે. કરદમજીએ જોયું આ સંસારમાં મારા યોગ્ય કોઈ કન્યા છે નહીં, તો કન્યાની પ્રાપ્તિ માટે એણે આ તપસ્યા કરી છે. કાલે આપણે જોયું ને કે જીવનમાં કંઈક માગવું પણ હોય ને તો એ કોની પાસે માગવું જોઈએ? ભગવાન પાસે. કરદમ મુનિએ તપસ્યા કરી, ભગવાનને પ્રસન્ન કર્યા, પણ માગવું ન પડ્યું. ભગવાને સામેથી કીધું કે આજથી ત્રીજા દિવસે આ બ્રહ્માંડના જે રાજા છે સ્વયંભૂ મનુ પોતાની કન્યા દેવહૂતિને લઈને આવશે અને એની સાથે તમારા વિવાહ થશે. તો માતા દેવહૂતિ જે બ્રહ્માંડના રાજા મનુ મહારાજની કન્યા છે, સ્વરૂપમાં અતિ સુંદર છે. ભગવાન વરદાન આપી ત્યાંથી અંતર ધ્યાન થયા. 3 દિવસ વ્યતીત થયા. મનુ મહારાજ પોતાની કન્યાને લઈને ત્યાં આવે. આવી અને કરદમ ઋષિને પ્રાર્થના કરે છે કે કરદમજી, તમે મારી કન્યાનો સ્વીકાર કરો. તમે જો બેયમાં અંતર કેટલું છે. એક બ્રહ્માંડના રાજા છે, એને કોઈ એક દેશ, એક લોક નહીં, આ 14 લોકના બ્રહ્માંડના રાજા છે મનુ મહારાજ અને એની કન્યા. અને એક બાજુ કરદમ મુનિ છે કે જેની પાસે રહેવા માટે એક ઝૂંપડી નથી. ભગવાનના ભજન સિવાય કરદમજી પાસે કાંઈ નથી. પણ જો મનુ મહારાજ જાણે છે કે ભગવાનના ભક્તનું સામર્થ્ય શું છે, ભગવાનના ભક્તની ક્ષમતા શું છે. એમણે નિવેદન કર્યું, રિક્વેસ્ટ. નહીતર આજે તો એવું છે કે જેની પાસે ધન વધારે હોય ને એ પક્ષ પાવર કરે. અહીંયા ઉલટું છે. ભલે રાજકુમારી છે માતા દેવહૂતિ અને કરદમ મુનિ એક ઋષિ છે, છતાં મનુ મહારાજે જેવું કીધું કે મારી આ કન્યાનું પાણી ગ્રહણ કરો, માતા દેવહૂતિ કરદમજી જે સ્થાન ઉપર બેઠા હતા ને એનું સ્થાન જે હતું એનાથી નીચેના આસન ઉપર બેસી ગયા. પાતિવ્રત્ય ધર્મ. વિવાહ હજી થયા નથી, ખાલી વાત કરી કે આ કન્યાનું કન્યાદાન હું તમને કરવા માંગુ છું. માતા દેવહૂતિએ કરદમજીને મનથી પતિ સ્વીકાર કરી લીધા છે કે મારા પિતા એકવાર કહી દીધું કન્યાદાન કરવાનું છે તો વિવાહ અહીંયા જ કરવાના છે. કરદમ મુનિથી નીચેના આસન ઉપર બેસી ગયા. જો સ્ત્રીઓ માટે સૌથી શ્રેષ્ઠ ધર્મ આ છે, પાતિવ્રત્ય ધર્મ, પતિની સેવા. સીતાજીને ઉપદેશ આપતા માતા અનસુયા કહે છે, એક હિ વ્રત એક હિ નેમ. સ્ત્રીઓ માટે એક જ વ્રત છે, એક જ નિયમ છે, એને મન વચન કર્મથી પોતાના પતિને સમર્પિત રહેવું. આટલું કરવાથી એને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. એક જ નિયમ. સ્ત્રી માટે આ જગતમાં સૌથી શ્રેષ્ઠ ગુરુ યદિ કોઈ છે તો એના પતિ છે. અને એટલા માટે ઘણા સાધુઓ તો એ પણ કહે છે કે સ્ત્રીઓએ ક્યારેય કોઈ પણ પુરુષના ચરણનો પણ સ્પર્શ કરવો જોઈએ નહીં. જે પતિવ્રતા, એને પોતાના પતિ સિવાય અને કોઈનો સ્પર્શ કરવાની જરૂર નથી. ભલે ગુરુ કેમ ન હોય, દૂરથી પ્રણામ કરવા જોઈએ. કારણ કે એના માટે પતિ જ ભગવાન છે. એ પતિની સેવા જો કરશે મન વચન કર્મથી તો એ પતિના માધ્યમથી એને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. આ નારી ધર્મ છે. રામચરિતમાનસ તુલસીદાસજી કહે છે. પણ જો જે પતિ ભગવાન અપાવી શકે ને એ પતિ હારે જ માથાકૂટ છે. એકવાર હું નારી ધર્મ ઉપર પ્રવચન આપતો હતો. પ્રવચન પૂરું થયું, મેં પૂછ્યું ભાઈ કોઈ પ્રશ્ન છે? તો એક બેને કીધું આ મારો પ્રશ્ન. એ કે બધું અમારે જ કરવાનું, આવડાને કાંઈ નહીં કે. તો એને ઉત્તર
સ્ત્રીઓ માટે આખા શાસ્ત્રમાં એક જ નિયમ છે, મન વચન કર્મથી પતિના ચરણોમાં પ્રેમ રાખવો, એની સેવા કરવી. બાકીના જેટલા નિયમ છે, જેટલા ધર્મ, જેટલા કર્તવ્ય છે, આ બધા પુરુષો માટે છે. પુરુષ શાસ્ત્રમાં લખેલા ધર્મનું પાલન કરશે, સ્ત્રી એની સેવા કરશે, અને એની સેવા કરવાથી જ એને ભગવાનની પ્રાપ્તિ થઈ જવાની છે. જો શાસ્ત્ર ક્યાંય ભેદભાવ નથી કરતું, કોઈ અપડાઉન એવું નથી કે સ્ત્રીઓને નીચે બતાવી છે, પુરુષોને ઉપર બતાવ્યા છે. જે વ્યવહાર મર્યાદા જે છે એ આ છે. તો આટલું સિમ્પલ છે. અને તમને બીજો ફાયદો શું છે ખબર? તમારા પતિ જે કાંઈ ધર્મ કાર્ય કરશે એનું 50% તમને ઓટોમેટિક મળી જાય, કાંઈ કર્યા વગર. અને બીજું, તમે યદિ કાંઈ પાપ કરશો તો એનું 50% ઓટોમેટિક વયું જાય પતિઓને. હવે મને એ કહો, તમારે શું લોસ છે? નથી. પણ જો જે સ્ત્રી પોતાના પતિ સાથે લડાઈ કરે છે, ઝઘડાઓ કરે છે, આ પોતે પોતાનું સૌભાગ્ય ખંડિત કરે છે. પોતાના જીવનમાં જે સદભાગ્ય પ્રાપ્ત થયું છે ને એ દુર્ભાગ્યમાં પરિવર્તિત કરે છે, પતિ સાથે ક્લેશ કરીને. જો પહેલો નિયમ એ છે, પતિને ક્યારેય નામથી ન બોલાવવા જોઈએ. અને આજે તો તમે જાણો જ છો, સીધું ના. આપણને એમ થાય છોકરાને બોલાવે છે કે બાપાને બોલાવે છે, ખબર જ ન પડે એમાં. માની લો કોઈનું નામ મહેશ હોય કે મહેશ અહીંયા આવતો, આપણને ખબર ન પડે પતિ છે કે દીકરો છે. તો પહેલું એ છે કે સ્ત્રીઓએ ક્યારેય પતિનું નામ લેવું જોઈએ નહીં. બીજું, પતિને ક્યારેય આજ્ઞા ન કરવી જોઈએ. પતિને આજ્ઞા કરવી અપરાધ છે સ્ત્રીઓ માટે. આ તો ઘડી ઊભા છો, પાણી લેતા આવો ને જરા, બેન સુતા હોય બેડ ઉપર, તો ઊભા છો, જરાક સ્વિચ બંધ કરતી હોય. ભલે આ વાત સૂક્ષ્મ તમને હસવું આવે, પણ આ સિદ્ધાંત છે, મર્યાદા છે. પતિની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, નહીં કે એને આજ્ઞા કરવી જોઈએ. કેમ? કારણ કે તમારા માટે એ ભગવાન છે. અને ભગવાનની સેવા કરાય કે ભગવાનને ઓર્ડર અપાય? ત્રીજી વાત એ છે કે આજકાલ સ્ત્રીઓમાં એક એવું પણ વિચાર ચાલે છે કે ભાઈ પતિ આપણા કંટ્રોલમાં હોવા જોઈએ, આપણે જેમ કેવી એમ કરતા હોવા જોઈએ. તો જુઓ, તમે વિચાર કરો કે તમારે રાણી બનીને રહેવું છે તો પતિને રાજા બનાવવો પડશે, કારણ કે એ જો રાજા છે તો જ રાણી. હવે તમે એને નોકર બનાવશો તો તમે શું થાઓ? નોકરાણી. એટલે નક્કી તમે કરો કયું લેવલ કયું લેવું છે આપણે. આ શાસ્ત્ર આપણને શીખવે છે મર્યાદા. અને જે સ્ત્રી મન વચન કર્મથી પોતાના પતિની સેવા કરે, આના જીવનમાં યદિ કોઈ દુર્ભાગ્ય છે પણ, તો પણ એ સૌભાગ્યમાં પરિવર્તિત થઈ જશે. આ છે પાતિવ્રત્ય ધર્મ. અને આ ધર્મની એટલી મહત્તા છે કે પતિવ્રતા સ્ત્રી યદિ ચાહે ને તો બ્રહ્મા વિષ્ણુ અને શિવને તે 6 મહિનાના બાળક બનાવી દે. અને આપણો ઇતિહાસ સાક્ષી છે. માતા અનસુયા આજે દેવહૂતિના પુત્રી છે. માતા અનસુયા બ્રહ્મા વિષ્ણુ મહેશ એના આશ્રમ ઉપર આવ્યા, કથા તમે જાણો છો. ત્રણેયને 6 મહિનાના બાળક બનાવી દીધા છે. આ નારી ધર્મનો પાવર છે. અને બીજો વિચાર એ છે, માતા અનસુયા કહે છે કે 4 પ્રકારની સતી સ્ત્રીઓ છે આ જગતમાં. પહેલા નંબરની સતી સ્ત્રી છે જે મનથી પણ ક્યારેય પરપુરુષના વિષયમાં વિચાર નથી કરતી, મનથી પણ ક્યારેય પોતાના પતિ સિવાય કોઈ પુરુષનું ચિંતન નથી કરતી. પ્રથમ કક્ષાની આ સ્ત્રી છે. એનાથી નીચેની કેટેગરી, બોલે એ જાણે છે કે શાસ્ત્ર મર્યાદા છે,
કે પરપુરુષનું ચિંતન ન કરવું, એનો સંગ ન કરવો જોઈએ, એટલા માટે એ સતી ધર્મમાં લાગેલી છે. સેકન્ડ નંબરની, થર્ડ નંબરની સતી છે કે જે કુળ મર્યાદાના કારણે, કે ભાઈ આપણે સારા પરિવારમાં જન્મ લીધો છે, આપણે ઉચ્ચ કુળમાં જન્મ લીધો છે, તો આવું નીચ કાર્ય આપણે કરવું જોઈએ નહીં. આ ત્રીજા નંબરની સ્ત્રી છે. અને ચોથા નંબરની છે કે એને વ્યભિચારમાં પડવું તો છે, પણ કુળ મર્યાદા સમાજના બંધનોના કારણે કરી શકતી નથી. મનમાં ભાવ છે પણ નથી કરી શકતી. આ છે ફોર્થ ક્લાસ. પણ અનસુયાજી એક વાત કહે છે કે પોતાના પતિ ચાહે ગમે એવા હોય, રોગી હોય, મંદબુદ્ધિ હોય, જડ હોય, વૃદ્ધ હોય, શરીર અંગભંગ હોય, મૂર્ખ હોય, નિર્ધન હોય, ગમે એવા પતિ હોય, પણ જે મન વચન કર્મથી પતિને સમર્પિત થઈને એની સેવા કરે છે, આ સ્ત્રીને નિશ્ચિત રૂપમાં ભગવાનની પ્રાપ્તિ થાય છે. પતિ ગમે એવા છે, એનો ત્યાગ ક્યારેય ન કરવો જોઈએ. મેં કીધું ને, આ ભારત વર્ષની આ મર્યાદા છે. એકવાર જેની સાથે વિવાહ થયા પછી વાત પૂરી, પછી મૃત્યુ પર્યંત જ આ સંબંધ તૂટે, ત્યાં સુધી નહીં તૂટે. આ ભારત વર્ષ, આ વૈદિક મર્યાદાઓ છે. પણ છતાં માની લ્યો એક જ જીવનની અંદર કોઈ સ્ત્રી અન્ય પુરુષોનો સંગ કરે છે, તો આવી સ્ત્રીઓ જે છે યુવાન વયમાં વિધવા બને છે બીજા જન્મની અંદર. અનસુયાજી કહે છે અનેક વર્ષો સુધી કે છે બ્રહ્માજીના 100 દિવસ એને નરકવાસ ભોગવવો પડે છે. અને આ વ્યભિચારી સ્ત્રીઓને કહે છે એક જીવનમાં નહીં, 7 જીવન એવા મળશે, એકથી એક ઉપર, કે એમાં યુવાન વયે વિધવા બનશે. એટલા માટે સ્ત્રીઓએ પોતાની મર્યાદા જાળવવી બહુ જરૂરી છે. શું કામ? કારણ કે સમાજમાં જ્યારે દુરાચારી પુરુષો હોય ને, એ હંમેશા સારી સ્ત્રીઓને બગાડવાનો પ્રયાસ કરે છે. ગીતાના પ્રારંભમાં કહેવામાં આવ્યું છે સ્ત્રીશુ દુષ્ટાશુ વાર્ષણેય જાયતે વર્ણશંકર. સ્ત્રી બગડે ક્યારે? જ્યારે દુરાચારી પુરુષો એને, અને જો સ્ત્રીઓનો સ્વભાવ એવો છે કે સ્ત્રીઓને પતિત કરવી બહુ સરળ છે, આ દુરાચારી લોકો જાણે છે. અને એટલા માટે એ સ્ત્રીઓને ફસાવે, એને દૂષિત કરે, અને આવી દૂષિત સ્ત્રીઓના ગર્ભથી જે સંતાનો જન્મ લે છે એ કોણ હોય છે? વર્ણશંકર. સ્ત્રીશુ દુષ્ટાશુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર. આવી સ્ત્રીઓ વર્ણશંકર સંતાનોને જન્મ આપે છે. અને વર્ણશંકરોનું કામ શું છે? વૈદિક મર્યાદાઓને લોપ કરવી, વૈદિક મર્યાદાઓનો નાશ કરવો. અને આ રીતે પોતાનો પણ વિનાશ કરે છે, પોતાના કુળનો પણ વિનાશ કરે છે આ વર્ણશંકર સંતાનો. એક વાત યાદ રાખો, જ્યાં સુધી વિવાહ ન થાય ત્યાં સુધી ક્યારેય કોઈ પર પુરુષના સંગમાં પડવું નહીં. વિવાહ થાય પતિ સિવાય આ જગતમાં કોઈ પુરુષ તમારા માટે એના પ્રતિ કોઈ કામ વિકાર હોવો જોઈએ. આ ભાવના જો રહેશે ને, આ શુદ્ધિકરણ જો થશે ને, તો જ સમાજની અંદર શુદ્ધિકરણ થશે. અને તમને શા માટે કહેવામાં આવે છે? કારણ કે સ્ત્રીઓ જે છે ને એ સમાજનો આધાર છે. સમાજને સારો બનાવવો કે બગાડવો એ તમારી ઉપર ડિપેન્ડ છે. સ્ત્રી જો એની મર્યાદા જાળવે ને તો બે કુળને તારે, પતિના કુળને તારે અને પિતાના કુળને પણ તારે. અને એ જ સ્ત્રી જો બગડે ને તો બેયને ડૂબાડે. આજકાલ જે આ કન્યાઓ છે જેના વિવાહ નથી થયા, એને નિશ્ચિત સંકલ્પ લેવો જોઈએ કે વિવાહ ત્યાં જ કરશું જ્યાં અમારા માતા પિતા કહેશે. આજે જે આ ચલણ આવ્યું છે ને, હાથે ગોતવાનું હાથે કરવાનું, તમને અનુભવ શું છે જીવનનો બતાવો. શું જોઈને તમે પસંદ કરો છો કોઈને? કોઈ મર્યાદા, કોઈ નિયમ છે તમારી પાસે? નથી. માતા પિતા તમારા દુશ્મન નથી, તમારા શત્રુ નથી. તમારા માટે જે કાંઈ શોધવાના છે એ સારું જ હશે. એટલા માટે એની મર્યાદા ભંગ ન કરો. વિવાહ પહેલા કોઈ પરપુરુષની સંગતિ ન કરો.
આજે કોલેજોની અંદર આજે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કલ્ચર જે વિકસી રહ્યું છે, વિવાહ પહેલા કોઈ 5-7 પુરુષો સાથે ફરવું રખડવું. હવે તમે વિચાર કરો, આવી કન્યાના વિવાહ ક્યાંક થઈ ગયા તો આના ગર્ભથી જે સંતાન જન્મ લે છે એ કેવું છે? નિશ્ચિત વર્ણશંકર. આવી સ્ત્રીઓના ગર્ભથી કોઈ મહાપુરુષની અપેક્ષા ન રાખી શકો તમે. મહારાણા પ્રતાપ કે શિવાજી આને ન્યા નો આવે. જે દુરાચારી માતાએ કર્યો છે ને એનો સંતાન એવો જ દુરાચારી આવશે. શીલ પ્રભુપાદ એકવાર આ વિષય ઉપર બોલી રહ્યા હતા તો એમના જે શિષ્ય હતા હરિશૌરી પ્રભુ, એને કીધું કે પ્રભુપાદજી અમે તો બધા ફૂલ વર્ણશંકર જ છેવી, અને મારી માતા તો મને ગર્ભમાં મારી નાખવાની હતી. આ તો ખબર નહીં કોઈ એને મિત્રએ સલાહ આપી કે ભાઈ આ ન કરો, અને મારો જન્મ થયો. તો અમારી જેવા વર્ણશંકર હોય આને હું? પ્રભુપાદ કે ભલે આવા વર્ણશંકરો સમાજમાં જન્મી ગયા, પણ એને બદલવાનો પણ ઉપાય છે. યદી જો કૃષ્ણ ભાવના ભાવિત થઈ જાય, ભગવાનની ભક્તિ કરે, તો આવા લોકો પણ મહાન વ્યક્તિઓ બની શકે છે. માતા પિતાની ભૂલ, માની લો કોઈ સંતાન આવું થયું, પણ તો આ ભક્તિ દ્વારા એને પણ સહી માર્ગ ઉપર લાવી શકાય છે. કહેવાનો અર્થ એ છે, તમે રામાયણની અંદર જુઓ, હનુમાનજી મહારાજ જ્યારે લંકામાં ગયા અને લંકાની અંદર અશોક વાટિકામાં સીતાજી સાથે મુલાકાત થઈ, હનુમાનજી મહારાજે કીધું, માતા મારી પીઠ ઉપર બેસી જાઓ, હમણાં અહીંથી લઈને. અને કોઈ રાક્ષસની તાકાત નથી કે મને રોકી શકે આ લંકાની અંદર. અને વાસ્તવમાં હનુમાનજી તો હનુમાનજી છે. એક મૂકો રાવણને માર્યો ત્યારે રાવણે કીધું કે જીવનમાં પહેલી વાર કોઈ વીર સાથે ભેટો થયો છે. હા, હનુમાનજી મહારાજ એક ઢીકામાં રાવણને પાડી દીધો. બોલો, હનુમાનજી મહારાજ કે મારું સ્વરૂપ જે છે ને બહુ વિશાળ હું કરી શકું છું, મારી પીઠ ઉપર બેસો, હમણાં ભગવાન પાસે પહોંચાડી દઉં. સીતાજી કે નહીં, મારો નિયમ છે કે જીવનમાં કોઈ પરપુરુષને સ્પર્શ હું કરી શકું, ભગવાન રામ સિવાય કોઈ પુરુષનો સ્પર્શ ન કરી. ભલે તું પુત્ર છો, હનુમાનજી મહારાજ પુત્ર છે, છતાં સીતાજી બેઠા નહીં. આ મર્યાદા છે. અને એટલા માટે ભલે કોઈ સાધુ હોય કે ગુરુ હોય, છતાં સ્ત્રીઓએ ક્યારેય ચરણ સ્પર્શ ન કરવા જોઈએ, નહીં, દૂરથી પ્રણામ કરવું. આ મર્યાદા છે, પાતિવ્રત્ય ધર્મ. અને આવી મર્યાદાઓ જેના જીવનમાં છે ને, આવી ગૃહસ્થીમાં કોઈ મહાપુરુષ આવે, કોઈ સાધુ આવે, કોઈ દાતાર જન્મે, જેના જીવનમાં મર્યાદા નથી, અનુશાસન નથી, એના ગર્ભથી જે બાળકો જન્મ લે છે, આ પોતાનું કુટુંબ હાચવી લે ને તોય ઘણું છે. હે ને, દેશની કે સમાજની સેવા તો પછી બહારની વાત છે, ખાલી પોતાનું ઘર હાચવી લે તોય બહુ છે. જો વિવાહનું કેટલું ઊંડું રહસ્ય છે. વિવાહ કોઈ ભોગની પ્રોસેસ નથી કે બસ ચાલો હવે વિવાહ થઈ ગયા એટલે ભોગ કરવાનું લાયસન્સ મળ્યું છે. વિવાહ એક પવિત્ર બંધન છે, જ્યાં બે વ્યક્તિ સાથે મળી અને ભગવાનની પ્રાપ્તિ કરવા માટેનો પ્રયાસ કરે છે. સંતાન ઉત્પત્તિ દ્વારા ભગવાનની સેવા કરે છે, સમાજને સારા બાળકો, સારા જીવાત્માઓની ભેટ આપે છે. આ વિવાહ છે. અને એટલા માટે કરદમજી એણે તપ કર્યું છે. જો કારણ કે તપસ્યા વગર જીવનમાં મર્યાદા આવે નહીં, તપ જરૂરી છે. માતા દેવહૂતિ સાથે જ્યારે વિવાહની વાત નક્કી થઈ, મનુ મહારાજે કીધું કે ભાઈ મારી કન્યા હું તમને કન્યાદાન કરવા માંગુ છું. તો આ માતા દેવહૂતિનું આચરણ છે. જો પતિ થવાના છે ને, તો એનાથી સમાન આસન ઉપર બેસાય નહીં. માતા દેવહૂતિ નીચે બેઠા છે. કરદમજી કહે છે હું વિવાહ કરીશ, પણ મારી કન્ડિશન છે. શું? મને જેવી સંતાનોની પ્રાપ્તિ થશે એટલે હું સંન્યાસ લઈ લઈશ.